તમારું સ્વાગત છે મિત્રો। આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે આપણું શરીર અને આરોગ્યની જરૂરિયાતો ઉંમર પ્રમાણે બદલાય છે અને દરેક તબક્કે આપણે શું ધ્યાન રાખવું જોઈએ। તો ચાલો આપણે આરોગ્ય યાત્રાની શરૂઆત કરીએ। પહેલું, બાળપણ એટલે જન્મથી લઈને 12 વર્ષ સુધી જે મજબૂત પાયાની શરૂઆત છે। બાળપણ એ વિકાસનો સમય છે। શરીર ઝડપથી વધી રહ્યું છે। આ સમયે પ્રોટીન, કેલ્શિયમ અને આયરન વધુ પ્રમાણમાં મેળવવું એટલું જ અગત્ય છે। બાળપણમાં રસીકરણ, નિયંત્રિત ચેકઅપ અને કસરત જેવી કે રમતગમતની કસરત જરૂરી છે। પૂરી ઊંઘ કરવી એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે 9 થી 12 કલાક સુધી। તો બાળપણમાં શું કરવું જોઈએ તેના વિશે વાત કરીશું। પહેલું, ઘરના ખોરાક ઉપર વધુ ભાર મૂકવો। બીજું, વધારે પ્રોસેસ થયેલા ખોરાકથી દૂર રહેવું। ત્રીજું, આવશ્યક વિટામિન પૂરા પાડવા માટે ખોરાક લેવો। તો બાળપણ પછી કિશોર અવસ્થા જે 13 વર્ષથી 19 વર્ષ સુધીની કહેવાય છે, જેમાં હોર્મોન્સ ચેન્જીસ અને સ્વસ્થ વિકાસ થાય છે। કિશોર અવસ્થા એ હોર્મોન ફેરફારનો સમય છે, જેમાં ઇમોશનલ અને ફિઝિકલો કેટલાક ફેરફાર આવે છે। આપણા શરીરમાં ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જેવા હોર્મોન વધુ ઉત્પન્ન થાય છે। આ સમયમાં તંદુરસ્ત ખોરાક લેવો અને વજન નિયંત્રણમાં રાખવું એટલું જ ફાયદાકારક છે। બહારના ખાવાથી બચો અને દિમાગના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપો। કિશોર અવસ્થામાં શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જાણીશું। પહેલું, હેલ્ધી ખાવાનું પસંદ કરો। બીજું, કાર્ડિયો કરીને, જેમ કે દોડીને, સાયકલિંગ કરીને અથવા તો સ્વિમિંગ કરીને। ત્રીજું, સોશિયલ મીડિયાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરો, ખાલી મનોરંજન માટે નહીં, પરંતુ યોગ્ય અભ્યાસ અથવા તો નોલેજ માટે। તો હવે કિશોર અવસ્થા પછી યુવાની અવસ્થા જે 20 થી 35 વર્ષ સુધી હોય છે, જેમાં જીવનની દોડધામમાં સ્વાસ્થ્ય પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે। યુવાની અવસ્થા એટલે જ્યારે આપણે કેરિયર બનાવતા હોઈએ છીએ અને આપણા સપના સાકાર કરતા હોઈએ છીએ। સ્ટ્રેસ મેનેજમેન્ટ એ આ અવસ્થામાં ખૂબ જ જરૂરી છે। ભૂલથી પણ ભૂખ્યા ના રહેવું અને જંક ફૂડ ના ખાવું જોઈએ। નિયમિત કસરત કરો, જીમ અથવા તો યોગા, સોશિયલ મીડિયા અથવા તો મોબાઈલનો યુઝ ઓછો કરવો અને ઊંઘ પૂરી કરવી આ અવસ્થામાં કેટલુંક ધ્યાન રાખવા જેવી બાબત છે। પહેલું, દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ એક્ટિવિટી કરવી। બીજું, 6 મહિને સામાન્ય હેલ્થ ચેકઅપ કરાવો। ત્રીજું, દિનચર્યામાં અમુક સમય કાઢો જેમાં તમારા માનસિકને શાંતિ મળે। હવે યુવા અવસ્થા પછી મધ્ય અવસ્થા એટલે 35 થી 55 વર્ષ સુધી। આ ઉંમરમાં શરૂઆતથી સતર્ક રહેવું જોઈએ। આ સમયમાં શરીરનું મેટાબોલિક ધીમું પડે છે। લોહીનું દબાણ એટલે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ અથવા તો કોલેસ્ટેરોલ જેવી ગંભીર બીમારીઓ આવી શકે છે। નિયમિત ટેસ્ટિંગ, નિયમિત યોગ અને મનોવિજ્ઞાન ઉપર ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ। કેલ્શિયમ અને વિટામિન ડી પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ। આ ઉંમરમાં કેટલું ધ્યાન રાખવા જેવી બાબત છે। પહેલું, તળેલા ખોરાકને ઓછો કરો। બીજું, તણાવ દૂર કરવા માટે મેડિટેશન અથવા તો ધ્યાન કરો। પરિવાર સાથે સમય નીકાળો અને ઇમોશનલી હેલ્ધી રહો। તો હવે મધ્ય અવસ્થા પછી વૃદ્ધાવસ્થા એટલે 55 વર્ષ કરતા ઉપરના વ્યક્તિઓ। આ સમયને સ્નેહ અને સંભાળનો સમય કહેવાય છે। હવે શરીર નબળું પડે છે, હાડકાં નબળા પડે છે અને ઇમ્યુનિટીમાં ઘટાડો થાય છે। ઓછું ખાવું પરંતુ પૌષ્ટિક આહાર લેવો, હળવી કસરત એટલે કે ચાલવું અથવા તો હળવા યોગ કરવા। માનસિક સ્વાસ્થ્ય માટે મિત્રો અથવા તો પરિવાર સાથે વાર્તાલાપ કરવો। ઉંમરમાં અમુક કેટલીક બાબતો છે તે ધ્યાનમાં રાખવી। પહેલું, થોડો ટાઈમ દરરોજ વજ્રાસન કરવું। બીજું, થોડીક રમત કરો જેનાથી મગજ સક્રિય રહે। કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો। મિત્રો, ઉંમર કેટલી પણ હોય પરંતુ આપણું આરોગ્ય આપણું ધન છે। તો ચાલો દરેક તબક્કામાં સારી આદતો અપનાવીએ, તંદુરસ્ત રહીએ અને આનંદમય રહીએ। જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવી જ રસપ્રદ માહિતી જાણવા માટે ફરી મળીશું। ધન્યવાદ।